નથી લાગતો. હેલો. એવું કામ તો બહુ અવાજ નથી ને, એ અવાજ કરવાનો છે. ચાલુ છે. હાલો હેલો. હા, જો અવાજ આવ્યો. હાલો નિલેશભાઈ, બોલો. જય ભીમ. જય ભીમ. બોલો બોલો, કોણ બોલો છો? હું સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામ છે, વીજપડીની બાજુમાં, હા, ત્યાંથી બોલું છું. શું નામ છે આપનું? હવે નામ તો અમારું જ્યારે નોકરી કરતો ત્યારે મારે કમલેશભાઈ ગોહિલને મુંબઈનો આપણે રાજકોટ અને મુંબઈ હમ બી હાઈ ગ્રેડ આર્ટિસ્ટ, બરોબર. હમ 30 વર્ષ નોકરી કરી, બરોબર. હમ. અત્યારે વતનમાં રહું છું, બરોબર. કઈ જગ્યાએ વતનમાં? ઘાંડલા ગામ છે, હમ. અને નિવૃત્ત કર્મચારી છું, બરોબર. 30 વર્ષ નોકરી કરી બરોબર અને 5 વર્ષ હું સબ્જીમાં આવ્યો, બરોબર. ગ્રામ પંચાયત સબ્જીમાં. હમ ત્યારે મેં 3 એકર ગામતળ કરાવ્યું. પછી આપણી દલિત સમાજના બધા જે મકાન વિહોણા હતા એ બધાને મકાન અપાવ્યા. હમ પછી પાણીની સુવિધા કરી દીધી હમ 2003માં. હમ. અને તમે ટ્યુબલાઇટ. કહો છો 2003માં સુવિધા કરી દીધી. પેલા હવારે સરપંચના દીકરા જે છે એવું કહેતા હતા કે અમે ઘર સુધી પાણી પહોંચાડ્યું. હા 2003માં તમે આપ્યું તો અત્યાર સુધી એવું લાગે કે કદાચ આ વ્યક્તિ એવું પોતાનું નામ કહે છે, મને તો નહીં ખબર. મેં એને એ બી પૂછ્યું પાછળના તો સરપંચો જે હતા એ લોકોએ શું કર્યું. ના ના, એ 2003માં દિનેશભાઈ કાતરિયા હતા ને, એને ધાતરવડી ડેમમાંથી પાણી પાઇપલાઇન નાખી અને ગામ સુધી પાણી પહોંચાડ્યું, બરોબર. ના ના, મેં એટલા માટે જ રેકોર્ડિંગ ચડાવ્યું, કેમ કે તમે જો સારું કામ કરતા એનો વાંધો નથી, પણ તમારી પહેલા જગ્યા હોય તમે એનું ખરાબ પણ ના બોલી શકો ને. તમે નહીં ન નહીં. દાવ, તમે ડેવલપમેન્ટ કર્યું હોય, આપણે એનો ના નથી પાડતા. હા હા. બરોબર, બોલો હવે બોલો. અત્યારે હાલના સરપંચ છે ને, એ બેન લેડીઝ છે, બરોબર. હા, આહિર સમાજમાંથી છે. હા, એટલે આ આહિર લખાવે છે, પણ આમ અમારું ગામ છે પંચોળીનું છે. હા, આહિર નહીં, આહિર તો આ નાગેરમાં રહે ને એને કહેવાય. આજે આપણને કોઈ વાંધો નથી એનાથી, આ તો કે છે, આપણને તો એનાથી કોઈ મતલબ જ નથી. હવે મારો કહેવાનો ભાવ સાહેબ એવો છે કે 3 વર્ષ પહેલા મેં ડૉક્ટર B.R. આંબેડકર સાહેબના હોલ માટેની આપણે ધારાસભ્ય જે કચ્છવાલા આવ્યા ને, એને મેં લેખિતમાં રજૂઆત કરી અને આપણા રાજ્યપાલ સાહેબની ભલામણ અને બાબા સાહેબ આંબેડકરના આપણા જે બંધારણના મુજબ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, હાઈકોર્ટનો જે આદેશ મુજબ મેં અરજી કરી, ઓબ્લિક નંબર નાખીને, બરોબર. તો ધારાસભ્યએ 3 મહિના પછી મને ફોરવર્ડ કરીને લેટર ટપાલ મોકલી કે તમારી અરજી મેં સમાજ કલ્યાણ અધિકારીને મોકલી દીધી છે, મારી ગ્રાન્ટમાં આવતું નથી. નકર ખરેખર રાજ્યપાલ સાહેબની ભલામણ છે 15 લાખ રૂપિયા B.R. આંબેડકરના હોલ માટે સરકાર ફાળવે છે, બરોબર. બરોબર છે. તો પછી મને સમાજ કલ્યાણ અધિકારી પછી ટપાલ આવી કે ભાઈ, મને જાણ કરી કે ભાઈ સમાજ કલ્યાણ અધિકારીએ કીધું કે ભાઈ આ ધારાસભ્ય છે અને અમને ટપાલ મોકલી છે, પણ અમે ધારાસભ્યને લેખિતમાં જવાબ આપી દીધો છે કે ભાઈ આ ખરેખર ગ્રાન્ટ જે દાદાએ માંગી છે. મારી અત્યારે 70 વર્ષની ઉંમર છે મારી. હમણાં થોડું વર્ષથી પેલા એક્સિડન્ટ થઈ ગયું ને, એટલે પગ ભાંગી ગયો છે, બરોબર. એટલે બહુ હવે હલન ચલન કરી શકતો નથી. અત્યારે સારું છે ને? અત્યારે સારું છે, હાલો. તો વાંધો નહીં. હા, અને ઓલા અરવિંદભાઈ છે ને ચૌહાણ, એ મારા મામા દીકરા છે, અને એનું જરા ધ્યાન દેવા જેવું છે, સાહેબ. બરોબર. હા, એટલા માટે જ મેં ફોન કર્યો તો, હા અને મેં એને કોન્ફરન્સમાં લીધા. મને કે હું સુરત છું, અને પછી એમના દીકરાએ મને ફોન ઉઠાવ્યો અને મને એવું કીધું 15 દિવસ. એટલે તમે આજે 4 વર્ષ કે 5 વર્ષ જો તમે સરપંચ રહેતા હોય ને તમે જો ગામની અંદર એક નાનું કામ ના કરી શકતા હોય, વોટ લેવા આવો ત્યારે તમે હાથે પગે લાગો ને હમ ખાઓ, બરોબર, તો તમારાથી મોટા મોટા વિધર્મી તો કોઈ ના કહેવાય. તમે જે હમ ખાધો એ તમે નથી પાળતા, તમે ખાલી વોટ લેવા માટે જ તમે આવો છો. હમણાં જ્યાં બેન સરપંચમાં આવ્યા 4થું વર્ષ પૂરું થાય છે ને. હા, અને ઉપરથી એવું કહે છે કે અમે તો મોબાઈલ નંબર દેવાનો ના. મેં તો પછી તમારે મોબાઈલ નંબર જો ના દેવો હોય, જાહેર કરવો હોય, તો પછી મેં તમારે સરપંચ બનવાની જરૂર શું છે? ખાલી તમે આ બધા ક્રીમ ખાવા માટે જ આવો છો કે ઉપરથી ગ્રાન્ટ આવે ને પરબારી વાપર્યા કરો એમ? હાલો. અને સાહેબ એમાં એવું છે કે બેન જે સરપંચ છે ને, એ 4 વર્ષથી સરપંચમાં આવ્યા, હજી સુધી ગ્રામ પંચાયત ઓફિસે મેં જોયા નથી. આ ભાઈ વહીવટ કરે, ભાઈ સહી કરે બાઈના નામની. એવું છે? એક વાર વિડીયો બનાવો ને તો હું આગળ લઉં. લાઈન ઉપર ચાલુ રાખો. હા હા, ઉભા રહો, ચાલુ રાખો, આપણે વાત તો કરીએ. એવું કહેતા હતા 4 વર્ષથી નથી એમ? હા, 4 વર્ષથી પોતે સહી કરે છે, બેન આવતા જ નથી. અને સતત સુરત રહે છે. અહીંયા ખાલી ઓનલી ફોર ગ્રામ સભા હોય ત્યારે જ આવે છે, બાકી મોટું દેખાડી પાછા ભાગી જાય. એવું છે? ના ના, આપણે પૂછીએ ને. એવું કરે છે સાહેબ, બરોબર. ના ના, એમને શું નામ હતું? એક જ મિનિટ ચાલુ રાખો ને. મેં સવારે વાત કરી હતી ને, કાળુભાઈ કાતરિયા.
કાળુભાઈ વિશ્રામભાઈ કાતરિયા અને જયાબેન કાળુભાઈ કાતરિયા એના સરપંચ બે એમના ઘરવાળા, બરોબર. ના ના, તો અને આપણે એ બેન નો મને નંબર આપો ને તો હું વાત તો કરું, મને ખબર પડે કે બેન તમે 4 વર્ષથી આવ્યા નથી તો હા આવી રીતે તમે આવી મલાઈ ખાવા માટે જ બેઠા છો. અને હું તો લાઈવ કરી મેં તો કહું ભાઈ આવી હા રીતે તમે આ ધંધા કરો છો. એક વખત તમારી ખાલી પાસે તમને નંબર છે બેન નો? હું તમને શોધી આપું, કાલે તમને મોકલું સાહેબ, બરોબર. બરોબર, તો હા ચાલુ રાખો, આપણે એમના પેલા દીકરાને લાઈન ઉપર લઈએ. હા હા હા. તમે જે વ્યક્તિને કોલ ફોન નથી ઉઠાવતા, હમ હમ હમ. પણ 100% એક વાર હું એને ફોન કરીને કહીશ કે ભાઈ તમારા મમ્મીને જો એટલો ટાઈમ જ નથી હોતો તો હા તમે આવી બધી મલાઈ ખાવાનું બંધ કરી દો ગામની અંદર. અને તમને લોકોને યાર બુદ્ધિ નથી, હું તો ચોખ્ખું કહું કે એની માને ચોદે તમે યાર આવી મહિલાઓના મોઢે જોઈ જોઈને તમે મત આપો છો. તમારામાં કોઈ સારો એવો ઉમેદવાર નથી આપણા ગામની અંદર ઉભો રહે કે એવો કે કામ કરતો એવો. હું તો એ ગામના લોકોને ગાળો દેવા માંગુ છું કે આવી તમે ખાલી આવી મોઢા જોવા માટે તમે એને જઈને વોટ આપી આવો છો, એ શું કામ કરે છે? હા, એક મુદ્દો સાહેબ તમને બીજો આપું હા કે આપણા દલિત સમાજના 20 ઘર છે. હા ચૌહાણ પરિવાર, ધાખડા બાબરિયા, હા ગોહિલ અને બોરીસા, હા એટલા જણા અમે બધા મામો ફીના છીએ બધા, બરોબર. એટલે સગા છીએ બધા હા નજીકના. હા હા બરોબર. તો આપણી શહેરી વિસ્તારમાં એક કોજવાનું કામ આવ્યું છે 3 લાખનું, હા કોજવાનું. તો આજે 6 મહિનાથી હુકમ આવ્યો છે, ઓલો ઠરાવ એની પાસે હા વર્ક ઓર્ડર, હજી સુધી કામ નથી કરતો. બરોબર. પછી 2 લાખ રૂપિયા આવ્યા છે અવેડાના, આપણા દલિત સમાજની શહેરી હા વિસ્તારમાં ગાયો માટે પાણી પીવાના. હા અને 1 લાખની ઘટતી લાઈન આવી છે. હા બધી ગ્રાન્ટ રાખીને બેઠો છે, કામ નથી કરતો. મને કે કોઈ કંત્રડી મંડાતા નહીં. મેં કીધું અમારી દલિત સમાજનું કામ આવે તો એ જ તમારે કંત્રડી નો આવે. તમારી શેરીમાં તાત્કાલિકથી એક દીમાં થઈ જાય. મેં કીધું 200 ફૂટ હોય, 500 ફૂટ હોય, 1000 ફૂટ રોડ હોય. હા, પણ એ બેન નો નંબર કાઢો ને મને વાત કરાવો, નહીં તો હા પછી સાહેબ, મારે ભલે ધક્કો ખાવો પડે એકવાર ગાંડલા ની અંદર. હા હું ભલે ભલે ભલે. અહીંથી 300 કિલોમીટર રહું છું, હા પણ મારે પછી અહીંયાથી સીધી કઈ આપણે અમરેલી લાગે ને, કેવું લાગે? હા હા. અને જ્યારે ઓલું વાસપાની લાઈન આવી પાણીની, તો દલિત સમાજની બધી લાઈનો તોડી નાખી. પછી ડંકીનો ઓટો તોડી નાખ્યો. એ આ 3 વર્ષથી ઓટો પીડ્યો છે, હજી કરતો નથી. હમણાં માયાભાઈનો ભાણેજ મંત્રીમાં મુકાણા છે. હા તો માયાભાઈ મારા ભાઈબંધ છે તમારી જેમ, સમજ્યા. માયાભાઈ આહિર. ને હું પાછો રેડિયો કલાકાર, લોક સાહિત્યકાર છું, બરોબર. હા અને છેલ્લા 40 વર્ષથી રેડિયો પર ગાઉં છું. બરોબર. તો પછી મેં ભાઈને વાત કરી કે ભાઈ તમારે કયું ગામ? તો કે જ્યાં ભગુડાની ગામ બાજુમાં કઈક ગામ કીધું. મેં કીધું ઓહો. મેં કીધું કે દરબાર છો? તો નહીં. મને કે ભાઈ હું આયર છું. હમ મેં કીધું માયાભાઈ મારા ભાઈબંધ છે. મેં કીધું હમ આ જો મારી યાર વિડીયો હોય જોઈ લો. મેં કીધું હમ એ તો મારા સગા મામા છે. હમ પછી એમને વાત કરી કે સાહેબ, મેં કીધું અમારે ડંકીનો ઓટો તૂટી ગયો, 4 વર્ષ થઈ ગયા, સરપંચે તોડી નાખ્યો છે હમ અને રિપેર કરી દેતા નથી. મેં કીધું જો હમ ઓફિસે મેં કીધું ગામના બધા ઓટા હરા કરી દે ને, અમારું નથી કરતો. હમ કે શું વાત કરો છો ભલામણા? કાળુભાઈ તમે સરપંચ છો? તો કે નહીં, મારા ઘરવાળા. તો હા આ ઓટો કેમ નથી કરતા? તો સાહેબ પણ હું ઠરાવ લખીને મોકલું છે, પણ ઓલા પાણી પુરવઠાવાળા આવતા, તો પાણી પુરવઠાની શું જરૂર છે? આપણે 100 ભંડોળમાંથી કરી નાખો ને. હાલો હું પૈસા આપી દઉં. મંત્રી કીધું કે જેટલો ખર્ચો 5,000 10,000 હું આપી દઉં, તમે કરી નાખો. હા. હા સાહેબ, હું કાલે કરી નાખું. એને આ 3 મહિના થયા, હજી નથી કરતો. પણ હું શું કહું, આરટીઆઈ કરો અને એના વિરુદ્ધમાં ફરિયાદ કરો, ખબર પડે. હા હા. અને આ બધા જાગૃત બનો. અમને તો આજે ખબર પડી કે 4 વર્ષ થયા. તો સવારે મેં એને ફોન મને સામેથી આવ્યો હતો, નહીં તો તું એને મોઢે કહેત કે ભાઈ તું કયા મોઢે મારા જોડે વાત કરે. હા હા. હવે આવું બધું કરે છે, સમજ્યા. અને કોઈ વાંધો નહીં, એક વાર હું ફોન કરીશ અને એને હા પૂછીશ ભાઈ તમારી મમ્મીને એટલો ટાઈમ નથી તો આ તમે સરપંચ બનાવીને તમે અને રહે છે ક્યાં? સુરત રહે છે? હા, સુરત થી છોકરા સુરત દુકાનું છે હોનેની, બરોબર. અને આ સરપંચ ક્યાં રહે છે? સરપંચ છે સુરત. ભાઈ 2 જણા સરપંચ વૈયા જાય છે સુરત. કાંઈ કામ હોય ત્યાં આવે. અચ્છા. હા, અમારી જમીનની વાત કરી ગયો. હા, અને બીજા નંબરમાં કે મારે એક 6 વીઘા જમીન છે, 7 હા. વીઘા 1972માં હમ મારા બાપાને મળેલી છે, બરોબર. અમે 5 ભાઈઓ છીએ. અને એ જમીન મારી બાઈ એક નાના ભાઈના લગ્ન કરવાય છે ને, હું તમને સેવી હકીકત વાત કરું. હા એક વ્યક્તિ પાસે 5,000 રૂપિયા ઉછીના લીધા, બરોબર ને, કે ભાઈ હમ આ જમીન ઉપર મને આપો, મારા છોકરા મુંબઈથી આવશે એટલે હું આપી દે. હમ હું પછી કઈ ભાઈ રમી રાખવાવાળો મરી ગયો અને મારી બાઈ મરી ગયા. હમ એ અમારી અજાણો વ્યક્તિ છે, અંજાન વ્યક્તિ, એ ક્યારે વાવે છે. અને
અમને વાવવા દેતો નથી, આવી બધી પરિસ્થિતિ છે. બરોબર. હા તો પોલીસ પ્રોટેક્શન લઈને આપણે ખાતર લઈ લો પેલા, બરોબર. હા. બાકી તકલીફ પડે તો FIR કરી દો, લેન્ડ ગ્રેબિંગ નો કેસો લાગે ને હા. ઉપરથી અત્યારે તમારા નામે જ છે, તમારી હાથબાર છે, નામ છે, તો પછી હા. હાથે કઈ હા. બીજો વ્યક્તિ કેવી રીતે વાવી શકે? હા. વિડીયો બનાવી લો એના, બરોબર. બરોબર. પોલીસ બરોબર. સ્ટેશનમાં આપી દો કે ભાઈ આ વ્યક્તિએ મારી જમીન વાળી મૂકી છે, ભાઈ 5000 જોતા હોય તો આપણે ના ક્યાં પાડી, આપી દો, બરોબર. હા. અને બીજા દલિતના જે ચૌહાણ પરિવારને 5 મકાન આવ્યા હતા, આ લોકોએ રદ કરીને અહીંથી ઠરાવ એવો કર્યો કે ભાઈ આ દલિત સમાજના જે ફલાણા નામ આવ્યા છે એ પાકા મકાન ધરાવે. ખરેખર બિચારા કાસા મકાન છે, સિમેન્ટના પતરાવાળા છે. હા એને 5 મકાન રદ કરાવ્યા અને ગામના 10 મકાન મંજૂર કર્યા, પણ દલિતના છે કેન્સલ કર્યા. બરોબર. હા, અરવિંદભાઈ ડાયાભાઈ તો ઓકે થઈ ગયું અને કે તમારો બેંકમાં પૈસા આવી જાય 8 દિવસ પછી. એના બદલે હસડું મકાન ઉડાડ્યું. બરોબર. હા, હા પણ તમે લોકો છે ને મૂર્ખના પેટના છો. મને તો કહેતા મને પેલું થાય, ભલામણ તમે એનું મોઢું જોઈને તમે વોટ આપ્યો તો. તમારે જયારે મતદાન કરવાનું આવે ત્યારે બધા શું છે પોટલિયું પીવીને બેસી જાવ છો, મને તો એ નહીં સમજણ પડતી. બીજી વાર આપણે એવો ઉમેદવાર રાખો ગામની અંદર કામ કરતો હોય એવો, હા, બરોબર. આ વખતે તો જવા દો, બાકી મને આગળના ટાઈમમાં મને ના દેખાવજો કે ભાઈ આવી રીતે તમે કોઈને વોટ આપી દીધો. અને બીજું એક સર તમને એક કહેવાનું છે હા કે આપણે જે અનુસૂચિત જાતિ એટલે સરપંચની બેઠક આપણી હા આજે અનામત આઝાદીના 75 વર્ષ થયા, જે થયા હોય તે બહુ મને એમાં કાયદામાં ખબર નથી પડતી. 77 પૂરા થયા છે, 78મું ચાલુ છે, તો જ્યાંથી સંવિધાન લાગુ હું જ્યારે પડ્યું. આરટીઆઈ કરું ત્યારે મને ચૂંટણી પંચ અધિકારી એવો જવાબ આપે છે કે વારાફરતી હા તો 75 વર્ષ અમારા ગામમાં થઈ ગયા તો અમારી સીટ જાય ગયા, પંચોળી કેમ સરપંચ થાય છે? બરોબર છે. અને એ પાસે એક જ કુટુંબના કાતરિયા પરિવાર, બાકી બીજા હળિયા છે, જાદવ છે, ફલાણા, એને કોઈને સરપંચ ન થવા દે. આની દાદાગીરી, આનું ગ્રુપ છે આખું કાતરિયાનું. અરે પણ ગ્રુપ હોય તો હું તમે બધા બીન બેઠા છો ત્યાં તમે વોટ દેવા જાવ છો? આપણે હું એકલો સાહેબ, બરોબર, વૃદ્ધ માણસ છું, બરોબર. હા અને સહકાર કોઈક આપે તો થાય ને. બીજા આપણા મામા બેચારા છોકરા છે, સહકાર આપે. બીજા આપણા એક બોરીસરનું એક કોરડું છે અને ઈ 1 નંબરનો ગામનો ખબરી છે મોટો, હા સમજ્યા? એના કારણે બધાને વેઠવાનું રહે છે. પણ તમને ખબર નથી પડતી, તમે ત્યાં વોટ દેવા જાવ છો, તમે ઉભા રહો ને, જનરલમાં નાખો, એવું જરૂરી થોડું છે. અનુસૂચિત બધા આજે તમને હક અધિકાર આપ્યા છે તો હું કામને તમે નથી ભરતા? જનરલ સીટમાંથી ઉભા રહો. હા, તે બસ આપણે આ વખતે ઉભું રહેવું છે સાહેબ, બરોબર. હા, અને તમે મોઢા જોઈને વોટ આપવાનું બંધ કરો. મને આ નથી પોસાતું. આને પેલા મેં 2-3 મહિના પહેલા કીધું હતું કે આ બાયુના મોઢા જોઈને તમે વોટ દેવા જાવ છો, હા, વાત સાચી. બરોબર. સુધરી જાવ આપણે ગામની અંદર અને આરટીઆઈ કરો આની, ભાઈ એટલું જે આવ્યું એની બધી ક્યાં ગઈ ગ્રાન્ટ અને ક્યાં ક્યાં વપરાણી? 15મી ઓગસ્ટે નિશાળે મને બોલાવ્યો હતો અમારા શિક્ષક છે રબારી કરીને. એને કીધું કે દાદા એક વખત તમે આવો અને થોડુંક લોક સાહિત્ય અથવા કાંઈ પણ સંભળાવો. પછી હું બાબા સાહેબ બાબી ઘણું બોલ્યો, બરોબર અને ગીત પણ બાબા સાહેબનું ગીત પણ હું બોલ્યો, બરોબર. હા, અને ગામને આમ હેઠા જોયું કરી દીધું. હાવ ના કોઈ વાંધો નહીં, આપણે એનાથી મતલબ નથી. પણ હું તમને કહું કે છે ને એક આરટીઆઈ કરો, બરોબર. સરપંચ ની જે સંબોધન ભાઈ એના કાર્યકાળ 4 વર્ષ દરમિયાન ભાઈ અનુસૂચિત જાતિના લોકોના ડેવલપમેન્ટ માટે કેટલી પેલી આવી ગ્રાન્ટ આવી, અત્યાર સુધીમાં કેટલી વપરાણી, બરોબર. કેટલા કામ રજૂ થયા અને કેન્સલ કરી નાખ્યા. આ બધું રાઇટિંગમાં માંગો તો વધારે મજા આવશે. ઓકે સર, બરોબર. બાકી કઈ કામકાજ હોય તો મને કહેજો, અને બાકી આની વિરોધમાં ફરિયાદ કરવાની થતી હોય તો કરી દો. 4 વર્ષથી જો ગ્રામ પંચાયતમાં મોઢું દેખાડવા ના આવે તો સરપંચ શું કામ નહીં? બરોબર સાહેબ. અને ક્યારેક પધારો સાહેબ આયા. અને વહીવટ કોણ કરે છે ત્યાંનો? એનો ઘરવાળો વહીવટ કરે, કાળુભાઈ વિશ્રામભાઈ કાતરિયા. અને જયાબેન સરપંચ છે. બેન તો કોઈ દી ઓફિસે આવતા જ નથી, કોઈ મીટિંગમાં નથી આવતા, કાંઈ લેવા જયાબેન. ઓકે, હા, જયાબેન. બરોબર. હા સાહેબ, કઈ વાંધો નહીં. હું કહીશ એમના દીકરાને, ભાઈ તમે આવી રીતે તમે ખોટા ઠેકા લઈને બંધ કરી દો. બાકી મને તમે છેલ્લા 6 મહિનાના કાઢીને આપો મને રિપોર્ટ, હું જોઉં છું સીસીટીવી મૂકેવા હોય તો. ભલે સાહેબ, ભલે. બરોબર ને, એટલે એને વાત તો કરીશ. અને આ જે વસ્તુ થાય છે ખોટી થાય છે. એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક ભવન તૈયાર ના કરાવી શકે તો મતલબ હું? હા, એમાં શું છે, સીસી કેમેરા છે ને સાહેબ, ઓફિસની મેલ પર રાખ્યા છે, ગ્રામ સભા છે ને ફળિયામાં રાખે પરબારી, સમજ્યા? હા, એટલે બેન ક્યાંથી આવે વિડીયોમાં? હા, એમ છે બધું. અને ક્યારે વર્ષમાં કેટલી વાર ત્યાં આવે છે હાજરી દેવા? બસ એ આ ગ્રામ સભા હોય ત્યારે ક્યારે હોય છે ગ્રામ સભા? ક્યારે વર્ષમાં કેટલી વાર તમારી યોજાય ત્યાં? 4 વખત યોજાય છે. બરોબર. 3 મહિને એકવાર મોઢું દેખાડવા આવે છે. હા, બસ મોટું દેખાડવાનું સતત સુરત રહે. બરોબર, સુરત રહી છે તો કાઢી નાખો. જરૂર જ શું છે? અને હું આ તો કેતો અમારે રાજીનામું મેં તો મોઢે કીધું અત્યારે આપી દે તારી મમ્મીને કહીને રાજીનામું. હા, દઈ દે. અને કાળુભાઈ છે એને ઈ આવ્યા પછી તો ઘડીક ની માલ પે અમારો કે આજથી 4 વર્ષ પહેલા સાહેબ મોટરસાયકલ એની પાસે હતી, ટાંકા મારવા આવતો હતો આપડા એક છોકરા પાસે વેડિંગ કરાવવા. સરપંચમાં આવ્યો તરત 2-3-4 મહિના તો બુલેટ લઈ લીધું, અને પછી 3 ગાડી લીધી. પછી ફ્લોર મિલ આવડું સિંગ તેલ કાઢવાનું મશીનો લીધા, મોટી ફેક્ટરી બનાવી નાખી. બોલો, 4 વર્ષમાં? 4 વર્ષમાં આ બધું કરી નાખ્યું. બરોબર. અને સમાજને અંદરો અંદર બધાડે ખોટા કે ભાઈ પ્રતાપ દુધાતે તમે મત દેવા ગયા હતા તો કે હા,
તો કે તમને મજૂર વર્ગના છો ને એટલે તમને એક મજૂરને 300 રૂપિયા લેખે 15,000 મને આપ્યા છે ને મેં તમારા સભ્યને આપ્યા છે, એમ કરીને અંદરો અંદર 20 ઘરને બજાડ્યા. બરાબર છે, કઈ વાંધો નહીં, આપણે રાજનીતિનો શિકાર નહીં થવાનું. પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે આપણે આવતા વખતે આ ટર્મની અંદર સરપંચ ના જોઈએ. બરોબર. બરોબર, કોઈ સારો છોકરો હોય કઈ એવો હોય એને મત આપો. ભેગા થાવ ગામની અંદર ઠરાવ કરો, ત્યારે તમે બધા હું મૂર્ખા મોઢા જોવા ભેગા થાવ છો ત્યાં બધા? હાચું. તો આ વસ્તુ ખોટી છે ને. તમે એને હું કામ કયું મોઢું જોઈને તમે એને મત આપો છો? ગ્રામસભા સાહેબ કરે ને ત્યારે ઈ અમાનો કે બંધ બારણે કરે છે. બંધ બારણે કામ કરે? એના સભ્યો કેટલા ગામની અંદર તમને આમંત્રણ નથી આપતા ગામ લોકોને? નહીં, બિલકુલ આમંત્રણ નથી આપતા. ઓલો જે સભ્ય અમારો છોકરો છે ભાઈનો એને એજન્ડા પણ નથી આપતા. બોલો. બરોબર છે, કઈ વાંધો નહીં. ચલો કોઈ બેન નો જરાક નંબર કાઢો અને ખબર પડે એટલે હું પહોંચી જાઉં. બરોબર છે? ના કોઈ વાંધો નહીં. એટલે તો સપડક થઈ જાય બધા. હા, પણ હું શું કહેવા માંગુ છું, હું એકલો શું કરવું છે, મારી ઉંમર થઈ ગઈ છે અત્યારે. કોઈ વાંધો નહીં, આ બેન નો નંબર કાઢો ને મને નંબર આપો. બાકી હું કાળુભાઈ ને છોકરાને પાછો ફોન કરું છું ને કહું છું કે ભાઈ આવી રીતે તમે વહીવટ કરો છો તો પછી હકીકત એના બાપા સહી કરે છે. ના મારે કેવું પડશે ને કાળુભાઈ, તમારી કેટલી સહી છે ને હાથે કરીને પછી જેલમાં જવાનું વારા ના આવે, ધ્યાન રાખજો. મારે કેવું પડશે. મારી પાસે લેટર પેડ છે, એક લખી દીધું છે મને, એટીવીટી માંથી ગ્રાન્ટ માંગી, એમાં એની પોતાની સહી છે કાળુભાઈ ની. કાળુભાઈ ની છે? હા, તો મને ફોરવર્ડ કરજો. ફોરવર્ડ કરું. એ સારું, ચલો ધન્યવાદ. એ સારું, ચલો જય ભીમ. તમારું આખું નામ શું કીધું? નંબર સેવ કરી લઉં. મારું નામ છે માવજી દાદા ગોહિલ. કઈ વાંધો નહીં, માવજીભાઈ. માવજી રત્ના ગોહિલ. રત્નાભાઈ? હા, રત્નાભાઈ, ગામ ગાંડલા. અરે વાંધો નહીં. અરે ના એવું આપણે કોઈ પેલું શું છે મોબાઈલ નંબર માં સેવ કરી લે તો આપણે શું છે ક્યારેક ફોન કરવો હોય તો કામ લાગે. હા સાહેબ. એ સારું, ચલો જય ભીમ. જય ભીમ.